વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ની અંદર આપણે બાયોલોજી ની અંદર અભ્યાસ કરતા હતા. એમની અંદર આપણે ખાસ જે પહેલો એકમ હતો એ પહેલા એકમનું જે પ્રથમ ચેપ્ટર છે સજીવ વિશ્વ એમનો અભ્યાસ કરતા હતા. અને આ જે સજીવ વિશ્વ છે એમની અંદર જે પોઈન્ટ નંબર છે એ 1.3.1 એટલે કે જાતિ છે એ આપણે પહોંચ્યા હતા અને ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ એકમ છે આ લગભગ આ ચેપ્ટરમાંથી 2 અથવા તો 3 એમસીક્યુ નીટ લેવલે પૂછાતા હોય છે. એટલે કે અંદાજિત તમે માની લો કે 8 અથવા તો 12 માર્કના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. તો ટોટલ જે તમારી પરીક્ષા છે એ નીટની હોય છે. તો નીટની જે પરીક્ષા છે એમની અંદર બાયોલોજીની વાત કરીએ તો પહેલા સામાન્ય બાબતની વાત કરીએ તો નીટ છે એ 720 માર્ક્સની પરીક્ષા હોય છે. તો આ જે 720 માર્કની પરીક્ષા છે એ 720 માર્કની પરીક્ષામાં 360 માર્ક્સ બાયોલોજી વિશેના હોય છે. બાકીના જે 360 એમાં 50% કેમિસ્ટ્રી અને 50% ફિઝિક્સ હોય છે. તો આજે 360 માર્ક બાયોલોજી અને 360 માર્ક ફિઝિક્સ એટલે 180 ફિઝિક્સ અને 180 કેમિસ્ટ્રી ના હોય છે. આજે 360 હોય છે એમની અંદર ધોરણ 11 અને ધોરણ 12 બંનેનું પૂછાતું હોય છે. તો અંદાજિત 55% ધોરણ 11 નું અને બાકીના જે પર્સન્ટેજ છે 45% જેવું ધોરણ 12 નું પૂછાતું હોય. કેમ કે ધોરણ 11 ની અંદર 21 ચેપ્ટર છે અને ધોરણ 12 છે એમની અંદર 16 ચેપ્ટર છે. એટલા માટે આજે આપણે કોમન પહેલા વાત કરી કે નીટ બાબતે કે નીટ ની અંદર ટોટલ 720 માંથી 360 બાયોલોજી મતલબ 50% જે ભાગ છે એ બાયોલોજીમાં પણ બે ઓપ્શન હોય છે. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર 50% અને 50% પ્રાણી શાસ્ત્ર છે એમનો હિસ્સો. મતલબ એ બધું ધોરણ 11 અને 12 ની બાયોલોજીમાંથી હોય છે. તો આ સામાન્ય જે બાબત છે એમની મેં તમને વાત કરી. હવે આપણે પોઈન્ટ તરફ આગળ વધીએ કે જે આપણો પોઈન્ટ છે એમની અંદર શું કહે છે એમના ડિટેલની અંદર શું. તો આના ઉપરથી આપણે લાસ્ટમાં એક ચાર્ટ બનાવશું પણ પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ. તો જે પહેલો પોઈન્ટ છે એમનું નામ છે જાતિ. હવે આ જે જાતિ છે એમની વ્યાખ્યા મેં તમને આપી દીધી છે. તો પહેલો પોઈન્ટ છે એ જાતિ. જાતિને આપણે સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સ્પીસીસ છે એમની વ્યાખ્યા તો કે વધુમાં વધુ જે લક્ષણો છે એમાં સામ્યતા ધરાવતા હોય અને પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ પેદા કરી શકતા હોય તો એમને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. આ જે જાતિ છે એ થોડાક વિશિષ્ટ બાહ્ય લક્ષણો છે એમની અંદર થોડો ઘણો ફેરફાર દર્શાવતા હોય છે. કોઈ જાતિ છે એક જાતિ છે એ બીજી જાતિ છે એમની સાથે સામ્યતા તેમજ થોડી ઘણી વિશિષ્ટ લક્ષણોમાં ફેરફાર પણ ધરાવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા 4-5 ઉદાહરણ દ્વારા સમજીએ જાતિ કોને કહેવાય. તો આ જે જાતિ છે એ જાતિની આપણે વ્યાખ્યા તો વાત કરી પરંતુ રિયલમાં જાતિ એટલે શું? તો કે એક્ઝામ્પલ થી શરૂ કરીએ તો કે આંબો. તો આંબો એટલે મેંગો. મેંગો છે એને ઇંગ્લિશમાં મેન્જીફેરા ઇન્ડિકા આ એક નામ થયું. ત્યારબાદ બીજા નામની વાત કરીએ બટાટા. બટાટા એટલે સોલેનમ ટ્યુબરોઝમ. બટાટા એટલે સોલેનમ ટ્યુબરોઝમ. એમના પછી રીંગણા. રીંગણાનું થાય સોલેનમ
મેલોન્જેના. જો નામ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું, આ કેપિટલ છે, આ બધા સ્મોલ છે, અંડરલાઈન કરેલી છે. આ આપણે નામ લીધા ત્રણ વનસ્પતિના નામ લીધા. આવી જ રીતે આપણે ત્રણ પ્રાણીઓના નામ લખીએ. દાખલા તરીકે સિંહ, પેન્થેરા લિયો. ત્યારબાદ દીપડો અને તો દીપડો છે એમનું પેન્થેરા પાર્ડસ. વાઘ છે એમનું નામ પેન્થેરા ટાઇગ્રીસ. ત્યારબાદ આપણું નામ લખીએ. મનુષ્ય બરાબર હોમો સેપિયન્સ. તો આપણે જે નામ લખ્યા એ નામ ખાસ પ્રાણીઓના પણ છે અને વનસ્પતિના પણ છે. ટોટલ નામ કેટલા થયા? તો કે ટોટલ નામ છે એ જો તો આંબો 1, બટાટા 2, રીંગણ 3, સિંહ 4, દીપડો 5, વાઘ 6 અને મનુષ્ય 7. આજે 7 નામ લખ્યા આપણે. એ 7 નામની અંદર જે પ્રથમ અક્ષર છે એ બધી જ પ્રજાતિ છે, મતલબ જીનસ છે. આજે પાછળના શબ્દો છે એ પાછળના શબ્દોની અંદર વાત કરીએ તો ઇન્ડિકા 1, ટ્યુબરોઝમ 2, ત્યારબાદ મેલોન્જેના 3, એમના પછી લિયો 4, પાર્ડસ 5, ટાઇગ્રીસ 6 અને સેપિયન્સ 7. આ બધી જ છે એ જાતિ છે, સ્પીસીસ છે. તો કોઈ પણ જાતિનું નામ હવે તમે ફાઇન્ડ કરી શકો. આજે તો આપણે એમ કહી શકીએ કે સોલેનમ છે એક પ્રજાતિ. તો સોલેનમ એક પ્રજાતિ છે તો ટ્યુબરોઝમ અને મેલોન્જેના એ સોલેનમ છે એમની બે જાતિ છે. તો આજે રીંગણા અને બટાટા છે, મરચા પણ એમાં આવે, ટમેટા પણ એમાં આવે. તો એક કુળ છે એ સમાન છે સોલેનેસી કુળ. તો સોલેનેસી કુળ છે એમની અંદર આપણે આગળ વાત કરશું પ્રજાતિની એટલે વધારે ખ્યાલ આવશે. તો આજે સોલેનમ મેલોન્જેના, બરોબર છે, આ સોલેનમ મેલોન્જેના છે એ ખાસ યાદ રાખજો પ્રજાતિ છે. અને બીજું જે પેન્થેરા છે એ પણ પ્રજાતિ છે. તો પેન્થેરા જે પ્રજાતિ છે એમની અંદર લિયો, પાર્ડસ અને ટાઇગ્રીસ આ ત્રણ છે એ ત્રણ એક પ્રકારની આપણે જાતિ કહી શકીએ. તો આ જાતિ થઈ પણ કોની? તો કે પેન્થેરાની. એવી જ રીતે સોલેનમ આ પોઈન્ટ છે. સોલેનમ, ટ્યુબરોઝમ અને મેલોન્જેના એ બંને સોલેનમ છે એ સોલેનમની જાતિ છે. તો આપણા કેસની વાત કરીએ તો સેપિયન છે એ જાતિ છે અને હોમો છે પ્રજાતિ છે. તો અહીંયા તમારે એક પેલા વ્યાખ્યા યાદ રાખવાની છે. વ્યાખ્યા યાદ રાખીને, વ્યાખ્યા મેં તમને વાત કરી એમ જે લક્ષણો છે, બાહ્ય લક્ષણો, આંતરિક લક્ષણો એ ખાસ કરીને મોટે ભાગે સમાન હોય. તમને ખબર છે પેન્થેરા લિયો અને પેન્થેરા ટાઇગ્રીસ શરીર તમે જોશો તો બાહ્ય અમુક રચના અલગ છે, બાકીને આમ જુઓ તો બાકી દાંત છે તો એ બધી મોસ્ટ ઓફ વસ્તુ છે. ત્યારબાદ શરીરની આંતરિક રચના છે, ત્યારબાદ ખોરાક પકડવાની છે, બંને છે એ ખાસ જે કાંઈ પોષક સ્તરે આવતા છે એ સમાન પોષક સ્તર છે. આ બધી વસ્તુ સમાન છે.
પરંતુ વિશિષ્ટ બાહ્ય લક્ષણોમાં તફાવત છે. દાખલા તરીકે ચામડીનો રંગ છે, થોડું ઘણું રહેઠાણ છે. તો આ બધી બાબત છે ને આપણે બાહ્ય લક્ષણો કહીએ છીએ. ઈ થોડા ઘણા અલગ આવશે, એ વાઘ, સિંહ, દીપડો, પણ પ્રકૃતિ એક બિલાડી કુળ આવે છે એટલે ખોરાકની છે, રહેઠાણની છે, આ બધી મોસ્ટ ઓફ પ્રકૃતિ સમાન હોય છે. ત્યારબાદ આંતરિક બંધારણ પણ મોટે ભાગે સમાન, પરંતુ જે કાંઈ બાહ્ય અમુક વિશિષ્ટ લક્ષણો હશે એમની અંદર તફાવત જોવા મળશે. આવું ગાઢ નજીકની જાતિ ભેગી થઈ, શબ્દ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ગાઢ સંબંધ ધરાવતી, શબ્દ અહીંયા લખું છું કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈને પ્રજાતિનું નિર્માણ કરે છે. તો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈ પ્રજાતિનું નિર્માણ કરે છે. તો આ ત્રણ અલગ અલગ, હવે તમને ખ્યાલ છે, આ ત્રણેય ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ છે એ ભેગી થઈ અને પેન્થેરા નામની પ્રજાતિ બનાવે છે. તો આ જે પહેલો પોઈન્ટ છે એ આપણે જાતિ છે એમનું ડિસ્કશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, જાતિઓ હવે તમને ક્યાંય 3 માર્કમાં પૂછે તો તમારે આંબાથી લઈ અને મનુષ્ય સુધી 7 વૈજ્ઞાનિક નામ છે એમની અંદર લખી અને આવી રીતના તમારે સમજાવવાનું રહેશે. હવે આપણે જે જાતિઓની બાબતમાં વાત કરી, મતલબ એ સ્પેસિફિક એપિથેટ તરીકે આપણે એમને ઓળખતા હતા. તો જાતિ પછી આપણે જે સમજવાનું છે એ પ્રજાતિ છે, અને પ્રજાતિ છે એ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ છે એ ભેગી થઈને ખાસ શબ્દ સાંભળજો, જેને આપણે પ્રજાતિ કહીએ છીએ. હવે જે પોઈન્ટનું આપણે ડિસ્કશન કરવું છે, પોઈન્ટ ઉપર આપણે થોડું ફોકસ કરીએ કે અન્ય પ્રજાતિની સાપેક્ષે જે જાતિ છે એ વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. દાખલા તરીકે ફેલિસ એટલે બિલાડી અને કેનિસ એટલે કૂતરા. અથવા તો વાત કરીએ પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પાર્ડસ. તો પેન્થેરા પાર્ડસમાં તમે જો તો કેનિસ એક પ્રજાતિ છે અને પેન્થેરા પણ એક પ્રજાતિ છે. બંને પ્રજાતિ વચ્ચે એટલો બધો સંબંધ નહીં હોય, એટલી બધા સમાન વિશિષ્ટ લક્ષણો છે એ નહીં ધરાવતા હોય. પરંતુ પેન્થેરા લિયો ટાઇગ્રીસ અને જે ત્રીજો શબ્દ પાર્ડસ છે, આ ત્રણ એટલે સિંહ, વાઘ અને દીપડો છે, એમની વચ્ચે જે સમાનતા હોય. એટલા માટે મેં શબ્દ વાપર્યો કે અન્ય પ્રજાતિની સાપેક્ષે જાતિ છે એ વધુ સામાન્ય અથવા સમાન લક્ષણો ધરાવે છે. તો આ પોઈન્ટ તમારે પેલો પ્રજાતિમાં યાદ રાખવાનો. પ્રજાતિનો પહેલો પોઈન્ટ આપણે વાત કરી, આ પ્રજાતિને આપણે જીનસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે જીનસ છે એ જીનસની અંદર પહેલો પોઈન્ટ ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી અને પ્રજાતિનું નિર્માણ કરે છે. આ પહેલો પોઈન્ટ જોયો. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટની વાત કરી કે પ્રજાતિની સાપેક્ષે, એટલે આપણે કોને જોવાનું છે? પ્રજાતિ. હવે પ્રજાતિની સાપેક્ષે જાતિઓ સમાન અથવા તો સામાન્ય, પ્રજાતિની સાપેક્ષે જાતિઓ સામાન્ય લક્ષણ ધરાવે છે અથવા સામાન્ય લક્ષણ વધારે ધરાવે છે. આ પોઈન્ટ મહત્વનો રહેશે. શા માટે? કે પ્રજાતિની સાપેક્ષે, પ્રજાતિ હશે તો એમની અંદર ઘણો બધો ફેરફાર હોય. તો કેનિસ અને પેન્થેરા અને ફેલિસ
ફેલિસ. ફેલિસ એટલે કે બિલાડીઓ. તો એ ફેલિસ છે એક પ્રકારની પ્રજાતિ છે. અને પેન્થેરા એની અંદર 3 લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ. તો આ જે પેન્થેરા લિયો આ 3 તો કે જાતિ છે. તો આ પ્રજાતિ ફેલિસ અને પ્રજાતિ પેન્થેરા આ બંને વચ્ચે ઘણો બધો ફેરફાર હોય છે, પરંતુ આ જાતિઓ છે એમની વચ્ચે વધારે સામ્યતા હોય છે એવું આ સ્ટેટમેન્ટ સમજાવે છે. આ એક બાબત થઈ. તો આજે લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ ભેગી થઈ અને પેન્થેરા નામની પ્રજાતિનું નિર્માણ કરે, એમ બિલાડીઓ જે અલગ અલગ બિલાડી છે એ અલગ અલગ બિલાડીઓ ભેગી થઈ ફેલિસ નામની પ્રજાતિ બનાવે છે. તો આ જે બાબત છે એ આપણે સ્પષ્ટ બાબત કે જાતિઓ ભેગી મળી પ્રજાતિ છે એમનું નિર્માણ કરે છે. આવી જ રીતના વનસ્પતિમાં મેં તમને વાત કરી કે સોલેનમ, મેલોન્જેના, સોલેનમ, ટ્યુબરોઝમ. તો આ જે સોલેનમ છે એ સોલેનમ પ્રજાતિ છે, અલગ અલગ જાતિ છે. દાખલા તરીકે આપણે પહેલી વાત કરી મેલોન્જેના, ટ્યુબરોઝમ. આ ભેગી થઈ અને સોલેનમ પ્રજાતિ છે એમનું નિર્માણ કરે છે. તો બટેટા અને રીંગણા છે એ રિયલમાં અલગ અલગ જાતિ છે પરંતુ સમાન પ્રજાતિ ધરાવે છે. તો આપણે અન્ય પ્રજાતિની કમ્પેરિઝનમાં વાત કરીએ, પેન્થેરા પણ ખાસ કરી અને ફેલિસ આ બંને છે એ અલગ અલગ પ્રકારની પ્રજાતિ છે, એટલે આમની અંદર તફાવત છે એમનું પ્રમાણ વધારે હોય છે. તો પહેલું આપણે જાતિ જોયું, ત્યારબાદ પ્રજાતિ, ત્યારબાદ કુળ, ત્યારબાદ ગોત્ર, ત્યારબાદ વર્ગ, ત્યારબાદ સમુદાય કે વિભાગ અને ત્યારબાદ આપણે સૃષ્ટિ છે એમની વાત કરવાની છે. આ બધી જ વર્ગીકૃત કક્ષાઓ છે. વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળી વર્ગીકૃત શ્રેણી છે એમની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુળની વાત કરશું. તો આ જે કુળ છે એને આપણે ફેમિલી તરીકે ઓળખીએ છીએ. તો ફેમિલી છે એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે, શબ્દ ખાસ સમજો, એક તો પ્રજાતિ અને બીજું જાતિ ની સાપેક્ષ વધારે ભિન્નતા ધરાવતા હશે તો કે ઓછી ભિન્નતા ધરાવતા હશે તો કે ઓછી વિવિધતા ધરાવે છે. મતલબ કુળ સુધી પહોંચીએ તો કુળની અંદર ઓછી ખાસ કરીને સમાનતા હશે, અથવા તો અહીંયા શબ્દ વાપરીએ જે બુકમાં વેચો છે એ જ ઓછી સમાનતા. એટલે કુળ છે એમની અંદર ઓછી સમાનતા હોય છે, પરંતુ જે કુળ છે એમની અંદર જાતિની સાપેક્ષે જે વિવિધતા છે એ થોડી વધારે હશે. એટલે ઓછી સમાનતા છે તો વધુ વિવિધતા થશે. તો આવા શબ્દો કદાચ ફેરવીને પૂછાતા હોય તો એ તમારે યાદ રાખવા અને સમજવા. તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ તો એ થોડો તમને વધારે ખ્યાલ આવશે, કેમ કે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું તો આ બાજુ આપણે આગળ લઈ જઈ શકશું. તો પહેલું આપણે જોયું હતું સોલેનમ, મેલોન્જેના, ત્યારબાદ સોલેનમ, ટ્યુબરોઝમ, ત્યારબાદ સોલેનમ નાઇગ્રમ. આને પિલ્લુડી અથવા મકોઈ તરીકે પણ ઓળખાય છે. મકોઈ, મકાઈ એટલે જીયામેઝ, આ મકોઈ છે. ત્યારબાદ સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટા, સોલેનમ મેલોન્જેના એટલે કે રીંગણ. આ જાતિ થઈ, આ પ્રજાતિ થઈ. આ જે પ્રજાતિ છે સોલેનમ,
આ સોલેનમ. એના જેવું બીજી વાત કરીએ તો આ પ્રજાતિ નંબર 1, અહીંયા એના જેવી પ્રજાતિ નંબર 2, માની લો એનું નામ છે એટ્રોપા. અહીંયા લખું છું પ્રજાતિ નંબર 3. તો પ્રજાતિ નંબર 3 છે એ ટ્યુલિપ અથવા પેટુનિયા, અને પ્રજાતિ નંબર 4 તો ટોટલ પેલી સોલેનમ, ત્યારબાદ એટ્રોપા, અને ત્યારબાદ આપણે જે વાત કરીએ છીએ એ પેટુનિયા, અને હવે આવશે ધતુરા. તો ધતુરા ફેસ્ટુઓસા એ રિયલમાં ધતુરાનું વૈજ્ઞાનિક નામ છે. તો પ્રજાતિ નંબર 1 સોલેનમ, પ્રજાતિ નંબર 2 એટલે કે એટ્રોપા, પ્રજાતિ નંબર 3 પેટુનિયા, સુશોભિત વનસ્પતિ છે, ઘરની અંદર સુશોભન માટે ઉપયોગ કરીએ. અને પ્રજાતિ 4 છે એને આપણે ધતુરા તરીકે ઓળખીએ. તો આ એક પ્રજાતિ થઈ, આ વાત જવા દો, એની આપણે બાબતની આગળ આપણે વાત કરી લીધી, એટલે આ પોઈન્ટ છે એને તમારી સમક્ષથી દૂર કરું છું. હવે આજે સોલેનમ, એટ્રોપા, પેટુનિયા અને ધતુરા. તો આ સોલેનમ પ્રજાતિ 1, એટ્રોપા 2, પેટુનિયા 3 અને ધતુરા 4. એટલે 2, આ 3 અને 4 આ બધા જ ભેગા મળી અને કુળ બનાવે છે. એ કુળનું નામ સોલેનેસી કુળ. તો મેં તમને વાત કરી હતી કે જો વનસ્પતિ હોય તો એમની પાછળ સી શબ્દ કુળમાં લાગે છે. તો અલગ અલગ પ્રજાતિઓ ભેગી મળી અને કુળની રચના કરે છે. આ એક બાબત થઈ. પણ હવે આજે વિભાજન પાડે છે, મતલબ આજે અલગ અલગ પ્રજાતિ આપણે ક્યાં હેતુથી, તો કે એક પ્રજાતિ અને બીજી પ્રજાતિ છે એ વાનસ્પતિક લક્ષણ. વાનસ્પતિક લક્ષણો એટલે પ્રકાંડ, મૂળ, ત્યારબાદ પર્ણ, પુષ્પ, અને પુષ્પની અંદર રહેલા જે ચક્ર છે એ બધા જ ચક્ર, બહારનું વજ્ર, દલ, પુકેસર અને સ્ત્રીકેસર, જો આમની અંદર કોઈ ફેરફાર હોય તો આપણે એમને વાનસ્પતિક રીતના ફેરફાર કહી શકીએ. તો આજે લિંગી અથવા તો પ્રજનનની દ્રષ્ટિએ ફેરફાર હોય, પુષ્પની અંદર ફેરફાર હોય, પુષ્પ સિવાયના ભાગોમાં ફેરફાર હોય તો એ વાનસ્પતિક, અને જો પુષ્પમાં ફેરફાર હોય તો લિંગી પ્રજનનની દ્રષ્ટિએ અથવા પ્રજનનની દ્રષ્ટિએ પ્રાજનનિક. તો આવી રીતના આ બે વસ્તુ છે, આ બંને લક્ષણોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ આપણે કુળના નામ આપીએ છીએ. તો અલગ અલગ કુળ આપવાનું જે નામ કારણ છે એ વાનસ્પતિક પ્રજનનની બાબત હોઈ શકે, અથવા તો પ્રાજનનિક બાબત હોઈ શકે, અથવા તો વાનસ્પતિક લક્ષણો હોઈ શકે. તો આ મુખ્ય બાબત થઈ. આવું જ પાછું આ એક બાબતની વાત કરી સોલેનેસી કુળની, આવું જ આ જે વનસ્પતિમાં જોવા મળ્યું એવું જ હવે પાછું આપણને પ્રાણીઓમાં જોવા મળશે. તો પ્રાણીઓમાં પેન્થેરા હવે તમને ખબર છે એક પ્રજાતિ છે, અને જે ખાસ કરીને ફેલિસ, તો ફેલિસ છે એ બિલાડી છે, એ પણ એક પ્રજાતિ છે. એટલે અહીંયા હું બે વસ્તુ લખું, એક તો પેન્થેરા અને બીજું લખું ફેલિસ. હવે પેન્થેરા અને ફેલિસ આ બંને એક પ્રકારની પ્રજાતિઓ છે. આ છે એ લિંગી પ્રજનનની બાબતમાં આઇસોલેટ હશે, કેમ કે કોઈ પણ જાતિ હોય એ જાતિ વચ્ચે પ્રજનન થઈ શકે, પરંતુ રીંગણ અને બટેટા વચ્ચે પ્રજનન ન થઈ શકે. તો રીંગણ અને બટેટા છે એમની વચ્ચે પ્રજનન, એકનું પરાગરજ લઈએ અને એકનું અંડકોષ લઈએ વનસ્પતિમાં, એવું ક્યારેય શક્ય ન બને, કારણ કે બંનેની અંદર ડીએનએ લેવલે જે ફેરફાર હોય છે, જેમના કારણે રાસાયણિક ફેરફાર છે એ ઉદ્ભવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેન્થેરા અને ફેલિસ છે એ બંને પ્રજાતિઓ ભેગી મળી અને એક કુળ બનાવે છે. એ કુળને આપણે ફેલિડી કુળ તરીકે ઓળખીએ છીએ. તો આજે પેન્થેરા અને ફેલિસ ફેલિડી કુળ બનાવે છે. એમ
કેનિસ એટલે કૂતરા છે એમની પ્રજાતિ છે, અને એ જે કુળ બનાવે છે એ કેનિડી કુળ બનાવે છે. એટલે એક કુળ અને બીજું કુળ, તો ફેલિડી એ બિલાડી, અને આ તમને ખબર છે બિલાડી કુળનું પ્રાણી આપણે સિંહ હોય કે વાઘ હોય ને બિલાડી કુળના પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો આ પેન્થેરા હોય, ફેલિસ હોય, તો એ બંને બિલાડીના કુળનું કહેવાય. કેમ કે ફેલિસ ઉપરથી ફેલિડી અને કેનિસ ઉપરથી કેનિડી. તો પાછળ જે અહીંયા એક શબ્દ તમને દેખાય છે, તો આ જે શબ્દ છે એ ડી શબ્દ છે. અહીંયા પણ તમે જોઈ શકો ડી શબ્દ છે. તો જે પ્રાણીઓનું કુળ છે એમની પાછળ ડી લાગે. આપણું કુળ, આપણે પ્રાણીઓમાં આવીએ એટલે આપણું કુળ છે એ હોમોનિડી છે, બરોબર છે. એવી જ રીતના આ જે બિલાડીનું કુળ છે, સિંહ વાઘનું કુળ છે, તો એ આપણે ફેલિડી, પાછળ ડી શબ્દ લાગુ પડે છે, અને કેનિસ એટલે જે બિલાડીનું કૂતરાઓનું કુળ છે એને આપણે કેનિડી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમે બે ભાગ, એક વનસ્પતિનો ભાગ અને બીજો પ્રાણીઓનો ભાગ, અને બંને ભાગ છે પ્રજાતિઓ ભેગી મળે અને કુળ, કયા કુળનું નિર્માણ કરે છે, ટોટલ તમારે ફેલિડી, કેનિડી, સોલેનેસી, આવા 3 કુળ. આવા આપણે ઘણા બધા કુળ છે એમનો આપણે ધોરણ 11 માં ભણવાનો અભ્યાસ કરવાનો હોય છે, જેમની અંદર ફેબેસી, લિલિએસી, સોલેનેસી, લેગ્યુમિનોસી, ત્યારબાદ ક્રુસિફેરી. તો એમનું કુળ રિયલમાં બ્રાસિકેસી કુળ છે. તો આજે અલગ અલગ કુળ છે, એ કુળ વિશે આપણે ડિટેલમાં એક 3 કે 4 અલગ અલગ બાયોલોજીના પેજ છે એ આપણે ચેપ્ટર નંબર 5 છે એમની અંદર અભ્યાસ કરવાનો રહેશે. સાવ લાસ્ટમાં આ પોઈન્ટ આપેલો છે. તો કેટલીક સમાનતા અને કેટલીક ભિન્નતાઓ છે એ આમની વચ્ચે જોવા મળતી હોય છે. આ બંને વચ્ચે તમે જુઓ તો ઘણી સમાનતા પણ હશે અને ઘણી ભિન્નતા હશે, જે બાહ્ય દેખાવ પણ હોઈ શકે અને આંતરિક દેખાવમાં પણ હોઈ શકે છે. હવે આપણે બે બાબતનું ડિસ્કશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક છે ગોત્ર અને બીજું છે વર્ગ. તો ગોત્રની અંદર વાત કરીએ તો ગોત્રને આપણે ઓર્ડર તરીકે ઓળખીએ છીએ. તો ગોત્ર છે એને આપણે જો ઓર્ડર તરીકે ઓળખતા હોઈએ તો એમની અંદર જેવી રીતના આપણે જાતિ, પ્રજાતિ અને કુળ છે એમને આપણે વર્ગીકૃત કર્યું, એવી જ રીતે આપણે જે ગોત્ર છે એમને આપણે વર્ગીકૃત કરી શકીએ. સામાન્ય રીતે જે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ છે એ ખાસ ઉચ્ચ વર્ગીકરણીય કક્ષા તરીકે આ જે ગોત્ર છે એ હાઈ લેવલનું થોડુંક કહી શકીએ. કેમ કે ઊંચા પ્રકારનું પ્રજાતિ, જાતિ કરતા ઊંચા પ્રકારનું એ આપણે ગોત્ર કહી શકીએ, કેમ કે વર્ગીકરણમાં એમનું સ્થાન છે એ ઊંચું છે. સૌથી મોટું વર્ગીકરણમાં સ્થાન હોય તો એ સૃષ્ટિ છે. તો આવી રીતના જે પહેલી વાત કરી આપણે કે વર્ગીકરણમાં સ્થાન છે એ થોડું જાતિ, પ્રજાતિ, કુળ કરતા ઊંચું છે, એ હવે દેખીતી રીતે તમને ખબર પડે. પણ બીજી બાબત કે જેમ હું જાતિ, પ્રજાતિ, કુળ આ ત્રણેયની અંદર જે સમાનતા હશે એ ગોત્ર છે એમના કરતા, એટલે આ ત્રણની સાપેક્ષે ગોત્રમાં, જાતિ, પ્રજાતિ અને કુળ ની સાપેક્ષે ગોત્રમાં સમાનતા ઓછી હશે. તો આ બાબત મેં તમને ઓલરેડી આગળ સમજાવી દીધી કે જે વર્ગીકૃત શ્રેણી છે એ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ કે સૃષ્ટિ આ જે નિર્માણ પામે છે એમ નીચેથી આપણે ઉપર જઈએ છીએ એમ જે સમાનતાપણું છે એ ઓછું થતું જાય છે. સમાનતાપણું છે ઓછું થતું જાય છે. આવી જ રીતે કુળ છે એ અલગ અલગ પ્રજાતિઓ ભેગી મળી બને છે, એમ અલગ અલગ કુળ છે એ ભેગા થઈ અને ગોત્ર છે એમનું નિર્માણ કરે છે. આ એક ખાસ વર્ગીકરણનું એક સંગઠન સ્તર કહી શકીએ આ બધું, જાતિથી લઈ અને સૃષ્ટિ સુધી. તો માની લો આપણે બે વાત કરીએ કે ખાસ કરીને કોને આપણે ગોત્ર કહી શકીએ. તો ગોત્ર છે એમની અંદર
અલગ અલગ આપણે કુળ દ્વારા સમજણ કરીએ કે પહેલું છે સોલેનેસી, પાછળ સી છે. બીજું છે કોન્વોલ્યુલેસી. તો આ બંને છે કુળ છે. કુળ છે ખબર કઈ રીતના પડે તો અહીંયા સી છે, અહીંયા પણ સી છે. તો આ કોન્વોલ્યુલેસી અને સોલેનેસી બંને ભેગા મળી અને બંને સામાન્ય રીતે એક સમાન ગોત્ર છે એમની રચના કરે છે, જેમને આપણે પોલીમોનીએલ્સ તરીકે ઓળખીએ છીએ. તો આજે પોલીમોનીએલ્સ એ ખાસ કરીને પુષ્પ આધારિત લક્ષણોને ધ્યાનમાં લઈ બનાવવામાં આવેલું ગોત્ર છે, ઓર્ડર છે. તો આ જે ટોટલી ઓર્ડર છે એ પોલીમોનીએલ્સ એટલે કે જે દલપત્રની પાખડીઓ છે એમના અથવા પુષ્પના જે કઈ બીજા લક્ષણો છે એમને ધ્યાનમાં રાખી અને આ ગોત્ર બનાવવામાં આવ્યું છે. આ વાત નંબર 1. મતલબ ગોત્રના જે બે પોઈન્ટ યાદ રાખવાના છે એ બે પોઈન્ટ માનો પહેલો પોઈન્ટ કે સોલેનેસી અને કોન્વોલ્યુલેસી બે કુળ ભેગા થઈ પોલીમોનીએલ્સ ગોત્ર બનાવે છે અને 100% એ પુષ્પના જે પુષ્પીય લક્ષણો છે, પુષ્પના લક્ષણો છે એમને પુષ્પીય લક્ષણો અથવા પ્રાજનનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પુષ્પના લક્ષણો છે ધ્યાનમાં રાખીને આ વસ્તુ બનાવવામાં આવે છે. એવી જ રીતે જે બે કુળ છે, બે કુળ, એક તો ફેલિડી અને બીજું કેનિડી. ફેલિસ ઉપરથી ફેલિડી અને કેનિસ ઉપરથી કેનિડી. તો ફેલિડી એટલે તમને ખબર છે બિલાડીનું કુળ છે, કેનિડી એટલે કૂતરાનું કુળ છે. તો આ ફેલિડી અને કેનિડી બંને ભેગા થઈ અને એક સમાન જે ગોત્ર છે એમની રચના કરે છે, જેમને આપણે કાર્નિવોરા તરીકે ઓળખીએ છીએ. તો કાર્નિવોરા અથવા તો કાર્નિવોરસ એ હવે તમને ખ્યાલ આવશે કે કાર્નિવોરા એટલે કાર્નિવોરસ ઉપરથી આ શબ્દ આવ્યો છે, જેમનો મતલબ થાય છે માંસાહારી. જેમનો મતલબ થાય છે માંસાહારી. તો આપણે જે વાત કરી ફેલિડી અને કેનિડી છે એમની અંદર વિવિધતા જે જોવા મળે એ કાર્નિવોરામાં તો આવા ઘણા બધા છે એમનો સમાવેશ થતો હોય છે. તો આજે બાબત છે એ બે પોઈન્ટ તમારે એક વનસ્પતિનો યાદ રાખવાનો અને એક ફેલિડીનો છે. એ આપણે લાસ્ટની અંદર હું તમને એક આખું બોર્ડમાં પાછું પહેલેથી જાતિ પ્રજાતિ એમનું આખું એક સ્ટ્રક્ચર બનાવી દે, જેમના કારણે જાતિ. હવે આપણે વાત કરવાની છે વર્ગની. તો વર્ગ છે એમને આપણે ક્લાસ તરીકે ઓળખીએ છીએ. તો આમના ઉપર આ જે વર્ગ છે એમની કક્ષા છે એવું દર્શાવે છે કે અલગ અલગ ગોત્ર છે એ ગોત્ર ભેગા મળી અને વર્ગ છે એમની રચના કરે છે. તો આ જે વર્ગ છે એ વર્ગ છે એમની અંદર શબ્દ તમે થોડોક સમજજો. વાનર છે, ગિબન છે, વાનર, ગિબન અને મનુષ્ય. તો વાનર, ગિબન અને જે મનુષ્ય છે એ ત્રણેય ભેગા મળી પ્રાઇમેટા. ખાસ યાદ રાખજો આપણો જે વર્ગ છે જેને આપણે પ્રાઇમેટા તરીકે ઓળખીએ છીએ. તો આપણું હવે તમને બધું ખબર પડી ગઈ છે. હોમો સેપિયન્સ આપણી વાત કરું છું, પછી આપણે વર્ગ તરફ જઈએ. તો હોમો સેપિયન્સ એક તમને આવડશે. એમાં હોમો છે એ પ્રજાતિ છે, સેપિયન્સ છે એ જાતિ છે, કુળ છે એ હોમોનિડી છે અને જે ગોત્ર છે એ પ્રાઇમેટા છે. તો અહીંયા ખાસ કરીને આ બધા જે પ્રાઇમેટા છે એ ગોત્ર. તો આ ગોત્ર એટલે હવે તમને ખ્યાલ આવી ગયો, એટલે જ મેં તમને આખી વાત કરી જેથી તમને ખ્યાલ આવે વાનર, ગિબન, મનુષ્ય આ બધા પ્રાઇમેટા છે એમની અંદર સામેલ છે. એવી જ રીતે
તો પ્રાઇમેટા છે એ રિયલમાં ગોત્ર છે એક પ્રકારનું. અલગ અલગ ગોત્ર ભેગા થઈને વર્ગનું નિર્માણ કરે. એટલે હજી આપણે બાબતની વાત કરીએ તો કે વાઘ, ત્યારબાદ બિલાડી, આનું હવે તમને ખ્યાલ છે. તો વાઘ, બિલાડી, કૂતરા, આ બધાનું ગોત્ર એ હજી થોડી વાર પહેલા જ હજી સમજાયું કે એમનું જે ગોત્ર છે એ કાર્નિવોરા છે. તો આમનું ગોત્ર પ્રાઇમેટા, મતલબ આ વાનર, ગિબન, મનુષ્ય, પછી વાઘ, બિલાડી, કૂતરા, આ ત્રણ છે એમનું ગોત્ર છે એ કાર્નિવોરા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગોત્ર પ્રાઇમેટા, ગોત્ર કાર્નિવોરા, આ બંને ભેગા થઈ અને જે વર્ગ બનાવે છે એ વર્ગને આપણે સસ્તન તરીકે ઓળખીએ છીએ, મેમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સસ્તન છે એ વર્ગ છે. આવા વર્ગ તમે આગળ ભણી ગયા છો. એક તો સસ્તન, ત્યારબાદ ઉભયજીવી, વિહગ અને સરીસૃપનો સમાવેશ થાય છે. તો સસ્તન, ઉભયજીવી, વિહગ અને સરીસૃપ છે એ અલગ અલગ પ્રકારના વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે અલગ અલગ ગોત્ર ભેગા થાય એટલે હજી એકવાર વાત કરું, ગોત્રની સાપેક્ષે વર્ગની અંદર વિવિધતા વધારે હશે અને સમાનતા છે એ ઓછી હશે. તો આવી રીતના તમે યાદ રાખી શકો, વાનર, ગિબન, મનુષ્ય જે રિયલમાં પ્રાઇમેટા ગોત્ર બનાવે છે, વાઘ, બિલાડી, કૂતરા છે એ કાર્નિવોરા ગોત્ર, અને એ બંને ભેગા થઈ વર્ગ સસ્તન છે એમનું નિર્માણ કરે છે. ત્યારબાદ આજે વાત કરીએ કે આજે વર્ગ ભેગા મળે, તો વર્ગ ભેગા મળે અને સમુદાય કે વિભાગ છે એમની રચના કરે છે. તો આજે વર્ગ ભેગા થઈ સમુદાય કે વિભાગ, જો સમુદાય હોય તો સમુદાય શબ્દ છે એ સમુદાય શબ્દ ખાસ પ્રાણીઓ માટે લાગુ પડે છે, અને જે વિભાગ છે એ વનસ્પતિ માટે લાગુ પડે છે. તો ટોટલી આપણું હવે તમને ટોટલી ક્લિયર થવું જોઈએ કે આપણું જે વૈજ્ઞાનિક નામ હતું, તો આપણો જે શબ્દ બોલવો હોય તો હોમો સેપિયન્સ, પછી સેપિયન્સ છે એ જાતિ છે, હોમો છે એ પ્રજાતિ છે, એમના પછી હોમોનિડી કુળ છે. આપણા કુળ પછી ગોત્રની વાત કરીએ તો પ્રાઇમેટા આવે, વર્ગ છે એ આપણો સસ્તન છે, અને આપણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિ છે. એટલે આ ટોટલ જે હું આખું બોલ્યો એ ખાસ કરી અને મનુષ્ય માટે લાગુ પડે છે. બધા જ પ્રાણીઓ છે, દાખલા તરીકે આવું હવે મારે સિંહ વાઘનું બોલવું હોય તો બોલી શકાય, તો સિંહ વાઘનું પણ બોલી શકાય. તો કે કઈ રીતના? પેન્થેરા લિયો, પેન્થેરા લિયો, એમાં પેન્થેરા છે એ પ્રજાતિ છે. પ્રજાતિ પછી આપણે કુળની વાત કરીએ તો કુળ અહીંયા બહુ ક્લિયર છે કે ફેલિડી છે. ત્યારબાદ ગોત્ર છે એ કાર્નિવોરા છે, વર્ગ છે એ સસ્તન છે, સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિ છે. તો આવી રીતના તમે મનુષ્યનું બનાવી શકશો. ત્યારબાદ હવે તમારી પાસે એટલા ડેટા છે, બિલાડીનું બનાવી શકશો. ત્યારબાદ તમે જે કઈ સિંહ, વાઘ, દીપડો છે આ બધાનું બનાવી શકો ને. એવી જ રીતના સોલેનેસી કુળના સભ્યો છે, બટેટા છે, ત્યારબાદ રીંગણા છે, એટ્રોપા બેલોડેના, ધતુરા ફેસ્ટુઓસા, આ બધાનું પણ તમે આવું બનાવી શકો. આજે કોષ્ટક છે એમના, અથવા તો આજે બાબત છે એમનું, આજે કોષ્ટકની વાત કરીએ, કોષ્ટક છે એ આમના પછીનો તમારે જે આપણે આમની જે ગોત્ર છે, ત્યારબાદ વર્ગ છે, ત્યારબાદ આપણે ખાસ વિભાગ કે સમુદાય અને સૃષ્ટિનો અભ્યાસ કરવાનો. તો આ બધી બાબતનો આપણે જેમ જેમ અભ્યાસ કરતા જઈએ એમ આપણને વધારે ખ્યાલ આવશે. એના ઉપરથી તમારા બુકની અંદર એક છેલ્લે કોષ્ટક આપેલું છે. હવે આપણે બે પોઈન્ટની વાત કરવાની છે, એક સમુદાય છે અને એક બીજો સૃષ્ટિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં વર્ગની વાત કરી. વર્ગ પછી આપણે વાત કરશું સમુદાય. થોડી એમની વાર્તા ડિટેલમાં કરીએ.
તો વર્ગ છે એ મત્સ્ય છે માની લ્યો, તો મત્સ્યની અંદર પણ કાસ્થિ અને અસ્થિનો સમાવેશ થાય છે. એમના સિવાય ખાસ કરી મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તો હવે ક્યારેય તમે બોલો કે સસ્તન, તો આગળ શબ્દ લગાડવાનો વર્ગ સસ્તન, ખાલી સસ્તન નથી બોલવાનું. હવે તમારે શબ્દ લગાવવાનો વર્ગ સસ્તન, વર્ગ વિહંગ, વર્ગ સરીસૃપ અને વર્ગ ઉભયજીવી. એટલે આ જે ઉભયજીવી છે એ ઉભયજીવી ની વ્યાખ્યા આપી હોય તો જમીન પર રહે છે અને પાણીમાં પણ રહે છે, પરંતુ પ્રજનન માટે પાણી આવશ્યક હોય, જેને આપણે ઉભયજીવીના જે ઉદાહરણ છે એમની અંદર દેડકા, સાલામાન્ડર અને ઇક્થિયોફિશ છે. જેમાં ઇક્થિયોફિશ છે એ ઉપાંગ વિહીન છે, પગ ધરાવતી નથી, બાકીનામાં બે જોડ પગ આવેલા હોય છે, મતલબ ઉપાંગો આવેલા હોય છે. ત્યારબાદ જે સરીસૃપ છે એ પેટે સરકીને ચાલતા છે. ત્યારબાદ જે વિહંગ છે એ પક્ષીઓ છે જે અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર કરેલું છે. અને ત્યારબાદ સસ્તન છે, સ્તન ગ્રંથિ ધરાવે અને બાહ્ય કર્ણ છે એમની હાજરી ધરાવે, જેને આપણે કર્ણ પલ્લવ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે વર્ગ અલગ અલગ ભેગા થઈ અને સમુદાય બનાવે છે. એ સમુદાય જો પ્રાણી સૃષ્ટિ હોય તો પ્રાણી સૃષ્ટિ માટે જ સમુદાય લાગે છે, તો એમનો સમુદાય છે એ મેરુદંડી છે. બીજો જે સમુદાય છે એમની અંદર ખાસ કરીને અમેરુદંડીની અંદર ઘણા બધા સમુદાય આવે છે, જેમની અંદર સછિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, કંકધરા છે, સૂત્રકૃમિ છે, પૃથુકૃમિ છે, નુપૂરક છે, સંધિપાત છે, મૃદુકાય છે. તો આજે સામી મેરુદંડી સુધીના જે છે એ બધા જ સમુદાય છે એ અમેરુદંડીમાં સ્થાન પામે છે. તો મેરુદંડી અને અમેરુદંડી જેવા જે સમુદાયો છે એ બધા જ ભેગા થઈ અને પ્રાણી સૃષ્ટિ છે એમનું નિર્માણ કરે છે. અને આ પ્રાણી સૃષ્ટિ છે એ વર્ગીકૃત શ્રેણીનો સર્વશ્રેષ્ઠ, સૌથી મોટો અથવા સૌથી મોટી કક્ષા છે એમ કહી શકાય. તો આવી જ રીતના વનસ્પતિની અંદર એકદળી, તો એકદળીના ઉદાહરણ તમે સારી રીતના જાણો છો, જેમની અંદર મકાઈ છે, શેરડી છે, જુવાર છે, ઘઉં છે, બાજરો છે. આવા જે ધાન્યો છે એ ધાન્યો એકદળી મોનોકોટ્સની અંદર સમાવેશ પામે છે. જ્યારે જે દ્વિદળી છે એમની અંદર કઠોળ, જેમના બે બીજપત્ર ધરાવતા હોય એમને આપણે દ્વિદળી કહેવાય. જેમની અંદર એક જ વરુથિકા નામનું ખાસ એક જ બીજપત્ર હોય, જેને આપણે એકદળી કહીએ. તો દ્વિદળીની અંદર મગ છે, અડદ છે, વાલ છે, વટાણા છે. તો આવા બધા કઠોળ છે એ દ્વિદળીમાં સમાવેશ પામે, જેને આપણે ડાયકોટ તરીકે ઓળખીએ. જે વર્ગ એકદળી અને દ્વિદળી છે, આ બંને વર્ગ ભેગા થઈ અને ખાસ આવૃત બીજધારી છે એ વિભાગ. કેમ કે જો વનસ્પતિ સૃષ્ટિ હોય તો વનસ્પતિ સૃષ્ટિ માટે વિભાગ શબ્દ બોલાય છે. સમુદાય શબ્દ છે, ફાઇલમ શબ્દ છે એ પ્રાણી સૃષ્ટિ માટે લાગુ પડે, વિભાગ શબ્દ છે એ વનસ્પતિ સૃષ્ટિ માટે લાગુ પડે. તો જે આવૃત બીજધારી છે એ ખાસ કરીને વનસ્પતિનો વિભાગ છે, એવો જ અનાવૃત બીજધારી છે. તો આજે આવૃત અને અનાવૃત બીજધારી જેવા જે વિભાગ છે એ ભેગા થઈ અને વનસ્પતિ સૃષ્ટિ છે એમનું નિર્માણ કરે છે. તો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એ સૌથી મોટો દરજ્જો કહી શકીએ, ઉચ્ચ કક્ષાનો દરજ્જો કહી શકીએ. અને બીજી બાબત કે જો આપણે જાતિ છે એ નાનામાં નાનો દરજ્જો છે, જાતિથી હું સૃષ્ટિ તરફ જાઉં તો વિવિધતા વધે. અને એવી જ રીતના અહીંથી જો હું ઊંધો એરો મારું તો સમાનતા છે એ વધે છે. આ બે બાબત આપણે ધ્યાનમાં રાખીએ. આપણે આવતીકાલનો જે લેક્ચર છે એમની અંદર આમના સિવાયનું જે આગળનું પોઈન્ટ છે એમનું આપણે ડિસ્કશન કરશું.